સુરત જિલ્લા પલસાણા તાલુકાના તુંડી ગામે ગઈકાલે રાત્રે ફાયરિંગનો મામલો. ફાયરિંગ કરનારા આરોપી અને જે રાઇફલથી ફાયરિંગ કરેલ હતી એ રાઇફલ અને 8 કારતૂસ કબજે કરી સુરત જિલ્લા પલસાણા પોલીસ. ક્રિકેટ રમવાની સામાન્ય બાબતને લઈને થઈ હતી ફાયરિંગ. આજુબાજુમાં આવેલી કૃષ્ણા રેસીડેન્સીના રહીશો અને દ્વારકે સોસાયટીના એક પરિવાર વચ્ચે થઈ હતી બબાલ. કૃષ્ણા રેસીડેન્સીના 40 થી 50 લોકો દ્વારકે સોસાયટીના રહીશ વિકાસ તોમરના ઘરે પહોંચ્યા હતા. વિકાસ તોમર પર હુમલો કરવામાં આવ્યો હતો. વિકાસ તોમર દ્વારા ટોળા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિકાસ તોમરે તેના પિતાને લાયસન્સ વાળી રાઇફલથી ટોળા પર ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં વિકાસની બહેન સહિત અન્ય 3 લોકો થયા હતા ઇજાગ્રસ્ત. પલસાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરત જિલ્લા પલસાણા પોલીસ એફએસએલ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. પોલીસે વિકાસ તોમરના ઘરે લાગેલા સીસીટીવીનું ડીવીઆર કબજે લીધું. સાથે આરોપીઓ વિકાસસિંહ રામનરેશસિંહ તોમર, સુરેન્દ્રસિંહ છોટુ અશોકસિંહ, વિકાસની બહેન સીતાદેવી, વિકાસસિંહના સંબંધી ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, અશોકસિંહ રહે તમામ ટુંડી ગામ દ્વારકે સોસાયટી તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સ્માર્ટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલ સાથે.